સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસનું આજથી મંથન. ગુજરાત કોંગ્રેસ આજથી 5 દિવસ હારનું મંથન કરશે. જિલ્લા તાલુકાના આગેવાનો સાથે હારના કારણો પર ચર્ચા કરવામાં આવશે. સહપ્રભારીની હાજરીમાં હારના કારણો પર કોંગ્રેસ મંથન કરશે. હારના કારણોને દિલ્હી દરબારમાં ગુજરાત કોંગ્રેસ રજૂ કરશે. આજે દક્ષિણ ગુજરાતના આગેવાનો સાથે હારની સમીક્ષા, જ્યારે આવતીકાલે ઉત્તર ગુજરાતના આગેવાનો સાથે મંથન કરવામાં આવશે. 4 મેના રોજ મધ્ય ગુજરાતમાં હારની સમીક્ષા કરાશે. 5 અને 6 મેના રોજ સૌરાષ્ટ્રમાં હાર પર મંથન કરાશે. તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પક્ષને મળેલી હારને લઈ કોંગ્રેસે આજે હારનું વિશ્લેષણ માટે બોલાવેલી બેઠક પહેલા જ હવે પક્ષમાં ઉકળતો ચૂરો જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાત કોંગ્રેસના નેતા અને અહમદભાઈ પટેલના ખાસ ગણાતા ગૌરવ પંડ્યાએ પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ પર જ જબરજસ્ત સવાલ ઉઠાવ્યા. કોંગ્રેસની બેઠક બકરા શોધો ઝુંબેશ ગણાવતી સોશિયલ મીડિયા પર તેઓએ પોસ્ટ કરી અને આ પોસ્ટની સાથે ગૌરવ પંડ્યાએ બેઠકના આયોજકો એટલે કે પ્રદેશ કોંગ્રેસના નેતાઓને બેશરમ પણ ગણાવ્યા. વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હિરેન, ગૌરવ પંડ્યા કે જેઓ કોંગ્રેસના નેતા ગણી શકાય, ઘણા સમયથી કોંગ્રેસમાં છે, તેમ છતાં શા માટે આવી નિવેદનબાજી? પૃથા, ગૌરવ પંડ્યા એ કોઈ સામાન્ય કાર્યકર નથી. ગૌરવ પંડ્યા એ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અને રાષ્ટ્રીય કોંગ્રેસના હાલના સભ્ય પણ છે. અને તેમણે જે આ FB પોસ્ટ લખી છે, એ FB પોસ્ટ ઘણી જ માર્મિક પણ છે. આપે કહ્યું એ પ્રમાણે સવાલ તો ઘણા જ ઉઠાવ્યા છે, પરંતુ સવાલ ઉઠાવવાની સાથે કેટલોક અંગુલી નિર્દેશ પણ તેમણે કર્યો છે. તેમની પોસ્ટ જો હું વાંચું તો તેની અંદર લખવામાં આવ્યું છે કે આજથી ગુજરાત કોંગ્રેસની બકરા શોધો ઝુંબેશ શરૂ થવાની છે, તેનો પ્રારંભ થશે. એટલે કે આજથી કોંગ્રેસ જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હાર થઈ છે કોંગ્રેસની, તેનું વિશ્લેષણ કરવા જઈ રહી છે. 5 દિવસ વિશ્લેષણ ચાલશે. ગૌરવ પંડ્યાએ તેને બકરા શોધ ઝુંબેશ કહ્યું છે. બકરા શોધ ઝુંબેશ એટલે ઠીકરું કોના ઉપર ફોડવું તે માટેના બકરા શોધવા માટેની આ ઝુંબેશ ગણાવી છે. તેનાથી આગળ તેમણે લખ્યું છે કે 2027ના અંતનો આરંભ થવા જઈ રહ્યો છે. એટલે કે 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તેના અંત એટલે કે તેની હારની શરૂઆત પણ આજથી કોંગ્રેસમાં થવાની છે તેવું તે કહેવા માંગતા હોય એ રીતના લાગી રહ્યું છે. સાથે જ તેમણે એ પણ લખ્યું છે કે નામોશીને નિમંત્રણ આપનારાઓ પોતે જ નામોશીના કારણો શોધી કાઢવા તત્પર બનશે. એટલે કે જે લોકો આજે હાર કેમ થઈ તેનું વિશ્લેષણ કરવા માટે ભેગા થવાના છે, તેમણે જ આ કારમી હારને નિમંત્રણ આપ્યું છે તેવો સીધો જ અંગુલી નિર્દેશ અને આરોપ ગૌરવ પંડ્યાએ પોતાની આ સોશિયલ મીડિયા પોસ્ટની અંદર મૂક્યો છે. સાથે તેમણે એ પણ કહ્યું છે શોધી કાઢવા તત્પર બનશે અને બેશરમીપૂર્વક હોદ્દાઓ પર બની રહેશે. એટલે તેમણે એ પણ કહ્યું છે કે આટલી કારમી હાર થઈ છે એમ છતાં હોદ્દો છોડવાના બદલે તેના કારણો શોધાશે, તેના બકરાઓ શોધાશે, હારનું ઠીકરું કોઈના ઉપર ફોડવામાં આવશે અને પોતે તો પાછા આ હોદ્દાઓ ઉપર બેઠી જ રહેશે એવો પણ તેઓ કહેવા માંગતા હોય એ રીતની આ પોસ્ટ લાગી રહી છે. ગૌરવ પંડ્યાએ સીધો અને ગંભીર આરોપ મૂક્યો છે કે આ વિશ્લેષણ નથી પરંતુ બકરા શોધો ઝુંબેશ છે કે કોના માથે આ હારનું ઠીકરું ફોડવું તે માટેની આ 5 દિવસ વિશ્લેષણ થવા જઈ રહ્યું છે તેવું તે કહેવા માંગે છે. સ્વાભાવિક છે, દક્ષિણ ગુજરાત ઝોનનું મંથન વિશ્લેષણ આજે જ છે એટલે ગૌરવ પંડ્યા આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ આવ્યા હશે અથવા તો આવવાના હશે તેવું પણ માની શકાય. અને જો તે આવ્યા હશે તો આ બેઠકની અંદર ગૌરવ પંડ્યાએ જે પ્રમાણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે એ પ્રમાણે કદાચ તે આ નેતાઓ સામે વાત પણ મૂકે અને જો આ વાત મુકાશે તો ગરમા ગરમી ચરમ સીમાએ બેઠકની અંદર થશે એ પણ સ્વાભાવિક છે. જે રીતની સોશિયલ મીડિયાથી આજ અત્યારે વાતાવરણ ગરમાયું છે એ જ રીતે કોંગ્રેસની આ સમીક્ષા બેઠકની અંદર પણ વાતાવરણ ગરમાય તે રીતનું માનવામાં આવી રહ્યું છે. પૃથા, જી હિરેન, માહિતી બદલ આભાર. તો ચોક્કસપણે કોંગ્રેસના દિગ્ગજ નેતા ગૌરવ પંડ્યા કે જેઓની એક પોસ્ટથી હવે જે અનેક સવાલ છે તે પણ ઉઠી રહ્યા છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર અને ત્યારબાદ જે હાર પર મંથન છે તે આજથી શરૂ થવાનું છે. 5 દિવસ સુધી કોંગ્રેસ હાર પર મંથન કરશે અને તમામ વચ્ચે ગૌરવ પંડ્યાએ પાર્ટીના નેતૃત્વ પર જ સવાલ ઉઠાવ્યા છે.